ના બોટલમાં ભાવ વધારો થયો છે અને હવે વાત કરીશું તાપથી ત્રાહિમામ। તો તાપનું ટોર્ચર સહન કરવા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહે, કારણ કે તાપમાનનો જે પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે। મોંઘવારીનો પારો તો વધી રહ્યો છે તો ગરમીનો પારો પણ એ જ હદે વધી રહ્યો છે। ત્યારે આજનો આંકડો શું કહે છે, દિવસભર આજે કેવું વાતાવરણ રહ્યું ગરમીનું તેની વાત કરી લઈએ। જે પહેલા એ આંકડા આપી દે શહેરની સાથે જે સૌથી વધારે ગરમ રહ્યા છે રાજકોટ, જ્યાં આજે તાપમાન સૌથી ઊંચું રહ્યું ગુજરાતનું, અને તે રાજકોટ છે 44.2 ડિગ્રી ગરમ શહેર। ડીસાની વાત કરીએ, બીજા નંબર પર ડીસા કે જે સૌથી વધારે ગરમ રહ્યું છે અને ત્યાં 43.2 ડિગ્રીનો આજે તાપમાનનો પારો નોંધાયો છે। આ આંકડા આપને હજી સ્પષ્ટતા સાથે અમે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। જુઓ, અમરેલીના આ આંકડા છે। અમરેલીમાં જ્યાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલી બાદ અમદાવાદ, ગાંધીનગર, ભુજ ત્યાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત કયા શહેરો છે તે પણ આપણે જોઈ લઈએ, તેનો પણ આંકડો નજર કરી લઈએ। ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે। વડોદરાની પણ વાત કરીએ, 41.6 ડિગ્રી તાપમાન વડોદરામાં નોંધાયું છે। ભાવનગરમાં 40.7, એટલે કે ભાવનગરમાં આજે એકંદરે થોડીક રાહત કહી શકાય અન્ય શહેરોની કમ્પેરિઝનમાં। ભાવનગરમાં 40.7, સુરતમાં પણ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ મુખ્ય એ 8 શહેરો હતા જે ઉપરથી નીચે સુધી, એટલે કે એ 8 જગ્યા પર ટેમ્પરેચર અપ રહ્યું। ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। રાજકોટની વાત કરી, રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હજુ પણ ગરમી કહેર મચાવશે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો આતંક જોવા મળી શકે। ગુજરાતમાં હાલ 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, એટલે આકાશથી હાલ રીતસરની આગ જ વરસી રહી છે। ગરમીનો આકાશી આતંક, દરરોજ વધી રહ્યો છે ગરમીનો ત્રાસ। કચ્છમાં ગરમીનો વિસ્ફોટ, સૌરાષ્ટ્ર બન્યું હીટ વેવનું એપિસેન્ટર। 48 કલાક હજુ રહેશે તાપનું ટોર્ચર। જેમ જેમ એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ઉનાળો તેનો અસલી રંગ દેખાડી રહ્યો છે। આકાશથી અગ્નિ વર્ષા થતી હોય તેવો અહેસાસ હાલ ગુજરાતના લોકો કરી રહ્યા છે। સમગ્ર દેશમાં હાલ સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે। ગરમીના વધતા આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા અને હજુ પણ આગામી 48 કલાક ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી। કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું। 11 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગનભઠ્ઠી બની ગયું। અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું। હવામાન વિભાગ દ્વારા 10 શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। सीवियर हीट वेव आई है अपने कच्छ डिस्ट्रिक्ट में, और हीट वेव आई है सौराष्ट्र में आइसोलेटेड, और गुजरात रीजन में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव आई है। और जो फोरकास्ट जो दे रहे हैं, कच्छ में हम सीवियर हीट वेव रखे हैं 2 दिन के लिए सौराष्ट्र कच्छ में, और गुजरात रीजन में हमने 4 दिन के लिए आइसोलेटेड किया है, जबकि सौराष्ट्र कच्छ में स्कैटर्ड है आज और कल। उसके बाद डे 3 में आइसोलेटेड पॉकेट्स में, तो डे 4 से हम हटा रहे हैं सौराष्ट्र कच्छ में। રાજ્યના મહાનગરોમાં ગરમીએ કાળો કહેર મચાવ્યો। અમદાવાદ અગનભઠ્ઠી બની ગયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। હજુ પણ અમદાવાદના લોકોએ આગામી 3 દિવસ સુધી ગરમીનો પ્રહાર સહન કરવો પડશે। ગુજરાત રાજ્યમાં ગરમીનું ટોર્ચર સતત વધી રહ્યું છે। કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે જે સિવિયર હીટવેવ છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ શહેરમાં પણ આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે।
આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવેથી કે જ્યાં આગળ જે લોકો છે તે ગરમીથી બચવા અનેક ઉપાયો કરતા પણ નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ હાઈવે પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો માટે જે કપડું છે તે બાંધીને પોતાના શરીરનું રક્ષણ કરતા નજરે પડી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે અમદાવાદની વાત કરવામાં આવે તો 43 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે. એટલે કે સતત જે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગરમીમાં વધારો છે, ગરમીનો જે પ્રકોપ છે તે સતત વધી રહ્યો છે અને તેનાથી રાહત લેવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 7 દિવસથી ગરમીએ હાહાકાર મચાવ્યો. રાજકોટમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વડોદરામાં પણ ગરમીએ કાળો કહેર મચાવ્યો. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી કહેર મચાવી રહી છે. જોકે મધ્ય ગુજરાતમાં 2 ડિગ્રી ઓછી ગરમી જોવા મળી રહી છે. જોકે 41 ડિગ્રી તાપમાનમાં પણ વડોદરાના લોકો ત્રાહિમામ પુકારી ગયા. અંગ દજાડથી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને જે રીતે વડોદરાનું ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા બપોરના સમયે 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર જે ORSનું વિતરણ છે, ORS મળી રહે તે માટે ORS કોર્નર શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોને લૂ લાગે તો શું કરવું જોઈએ, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓ જાહેર રસ્તાઓ પર પણ મૂકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે હીટસ્ટ્રોકના બનાવો વધતા જોવા મળે છે, ગરમીનો પારો જ્યારે ઉચકાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે SSG હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરવાની પણ વ્યવસ્થા શરૂ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. જે મુજબ 8 એપ્રિલ સુધી કચ્છમાં સિવિયર હીટ વેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ આગામી 4 દિવસ હીટ વેવ યથાવત રહેશે. 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટ વેવ દૂર થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમી પવનોથી રાજ્યમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. જોકે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો પણ આવશે. આગામી 3 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે. 10 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. એટલે કે આગામી કલાકોમાં હજુ પણ આકાશથી અગ્નિવર્ષા થતી જ રહેશે. બ્યુરો રિપોર્ટ TV9. ઉનાળો